શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા લોકો 100માંથી 90% લોકો લોસ કરે છે. તો 10% કોણ હશે કે જે પ્રોફિટ કરે છે? ઘણા લોકો કહેતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ એક શેર માર્કેટ જ છે. કયા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, અથવા કંપની ઉઠી જાય તો, કંપનીનો રેકોર્ડ કોની પાસે, અથવા એજન્ટ ઉઠી જાય, અથવા એજન્ટ મારી પાસે હાલમાં કેટલા પૈસા છે છોડો. 10 વર્ષ 15 વર્ષ પહેલાનું વિચારો કે 10-15 વર્ષ પહેલા આપણી પાસે સેવિંગ હતું, લાઈફસ્ટાઈલ જીવતા હતા, સેવિંગ થતું હતું. 15 વર્ષ પછી મતલબ કે અત્યારે આપણી પાસે સેવિંગ નથી, અને આવનારા 10 કે 15 વર્ષ પછી સેવિંગ તો છોડો, તમારે ઉલટાની લોન લેવી પડશે. ઘણી વખત તમે જોયું હશે કે આપણા કરતાં વિદેશમાં જે છોકરાઓ ભણે છે ને તેના પરથી લોન ચાલુ થતી હોય છે, જ્યારે આપણામાં હજુ કલ્ચર ધીરે ધીરે આવવા મળ્યું છે. અત્યારે શું હતું કે પાપાના નામ પર લોન હોય અથવા ઘરના નામ પર લોન હોય, પણ છોકરાઓ પર લોન નથી હોતી. જ્યારે આવનારો સમય આવી શકશે કે છોકરા મતલબ કે જે ભણતા હશે ને સ્ટુડન્ટ, એના પર લોન લેવી પડશે. મતલબ જોશો ને તમે 15 વર્ષ પહેલાનો સમય કેવો હતો અને 15 વર્ષ પછીનો સમય કેવો આવશે, તો બંનેનો ડિફરન્સ તમે જોઈ શકો છો. હવે બીજી વાત કે લાઈફસ્ટાઈલમાં પણ ઘણો બધો ચેન્જ આવે છે. પહેલા 15 વર્ષ 10 વર્ષ પહેલાની વાત કરું ને તો લોકો પાસે ચંપલ પહેરતા, બૂટ પટ્ટો પહેરતા, ઘડિયાળ પહેરતા અને અંતરનો શોખ હતો, બરાબર. આના સિવાયનું કોઈ બહુ ખાસ વિશેષ નહોતું. અત્યારના સમયમાં વાત કરું તો બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ, સ્પ્રે, વોચ, મોબાઈલ, ખર્ચા વધતા ગયા, સેવિંગ ઓછું થતું ગયું છે જ નહીં તો પણ ચાલે. અને આવનારા 15 વર્ષમાં એનાથી પણ સારો એડવાન્સ સમય આવશે, જેમાં ઇલેક્ટ્રિક AI ગેજેટ વાપરતા હશે, બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ. મતલબ કે સેવિંગના નામે ખબર હશે નહીં હશે એનો કોઈ આઈડિયા નથી. તો વિચારો કે 10 વર્ષ 15 વર્ષ પહેલાં તમારી પાસે સેવિંગ હતું, અત્યારે સેવિંગ નથી. આવનાર 10 કે 15 વર્ષ પછી શું થવાનું છે એ તમે નક્કી કરી શકો છો. બીજી વાત, તમારે જો આવનારો સમય એને તમારે સારી લાઈફ જીવી હોય, સારી જિંદગી જીવી હોય ને, તો તેના સ્ટેપ અત્યારથી તમારે લેવા પડશે. એ તો સમય પ્રમાણે છે ને ઇન્વેસ્ટમેન્ટનો ટ્રેન્ડ પણ બદલતો હોય છે. તમે જોશો 10-15 વર્ષ પહેલાં ત્યારે ટ્રેન્ડ હતો પૈસા સાથે રાખતા અથવા બેંકમાં FD રાખતા. ત્યારબાદ ધીરે ધીરે અવેરનેસ આવતી ગઈ તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા ગયા. પછી ધીરે ધીરે શેર માર્કેટ છે, એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા ગયા. મિત્રો, અત્યારે મ્યુચ્યુઅલ ફંડ એક સારામાં સારો ઓપ્શન ગણવામાં આવે છે કે જેમાં તમારો આવનારા વર્ષોમાં રિટર્નની સાથે તમારું ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ પણ વધતી હોય છે. એનું કારણ મારા મત મુજબ એ પણ હોઈ શકે કે તમે જે વસ્તુ યુઝ કરો છો, બ્રાન્ડેડ શૂઝ છે, કપડાં છે, અત્તર છે, મોબાઈલ છે, એ ઘણી બધી લાઈફસ્ટાઈલમાં એસેસરી યુઝ કરો છો. એ બધી એસેસરી કોઈ કંપનીની હોય છે. એ તમે એસેસરી યુઝ કરો છો મતલબ કે કંપનીનો પ્રોફિટ થશે, કંપનીનો પ્રોફિટ થશે એટલે એનો શેર વધશે, શેર વધશે એટલે અલ્ટિમેટલી જેના શેર હોલ્ડર છે ને એને પ્રોફિટ શેર થશે. તો મતલબ કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તેનાથી શું થશે, એ જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે કે તમે ભલે વસ્તુ યુઝ કરો છો તેનો જ અલ્ટિમેટલી ફાયદો તમને થશે. તો વસ્તુ યુઝ કરવાની સાથે મ્યુચ્યુઅલ ફંડ એક સારામાં સારો ઓપ્શન હોઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ અથવા SIPમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો ઘણા બધાને કન્ફ્યુઝન સવાલ આવતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ કેટલાથી ચાલુ થાય, કઈ જગ્યાએ કરવું, કઈ કંપની સારી, કયા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, અથવા કંપની ઉઠી જાય તો, કંપનીનો રેકોર્ડ કોની પાસે, અથવા એજન્ટ ઉઠી જાય અથવા એજન્ટ જવાબ ના આપે તો, એવા જે કંઈ તમને સવાલના કન્ફ્યુઝન હશે ને તો તમને આ ચેનલ પર મળી રહે છે. અથવા એના સિવાયના તમને કોઈ ક્વેશ્ચન્સ આવતા હોય તો કોમેન્ટ કરજો, તેનો રિપ્લાય જરૂર આપીશ. ઘણા લોકો કહેતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ એક શેર માર્કેટ જ છે. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડની અંદર બહુ બધા પ્રકાર આવતા હોય છે. એમાં જનરલ ટાઈપની વાત કરું ને, ઇક્વિટી આવતો હોય છે, ડેપ્ટ ફંડ આવતો હોય છે અને હાઇબ્રિડ ફંડ આવતું હોય છે. એ મતલબ ઇક્વિટીમાં બધું જ ઇન્વેસ્ટમેન્ટ તમારું શેર માર્કેટમાં થતું હોય છે. પણ જો તમારી પાસે જો પૈસા હોય ને તમે ડાયરેક્ટ શેર માર્કેટમાં પણ કરી શકો છો. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તમારી પાસે ટાઈમ નથી. કયો સ્ટોક લેવો, ક્યારે સેલ કરવો, ક્યારે બાય કરવો, એનું પણ તમને નોલેજ નથી હોતું. જો નોલેજ હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો, નો પ્રોબ્લેમ. તો એના પાસે પ્રોબ્લેમ. બીજું, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમુક ટકા મૂડી હોવી જોઈએ. જો તમારી પાસે એટલી બધી મૂડી ના હોય તો પણ તમને અહીંયા પ્રોબ્લેમ આવી શકે છે. બીજું, તમારે ટાઈમ પણ આપવો પડે કે જે સ્ટોક માર્કેટ ઓપનિંગ ટાઈમ હોય, ક્લોઝિંગ ટાઈમ હોય ત્યાં સુધી તમારે વોચ પણ રાખવી પડતી હોય છે કે ક્યારે સેલ કરવો, ક્યારે બાય કરવો. એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો તમે એની જગ્યાએ તમે મ્યુચ્યુઅલ ફંડમાં જો ઇન્વેસ્ટ કરી દેશો ને તો એ તમારું ટેન્શન, હેડેક ઓછું થઈ જશે. એ જે પૈસા છે એ તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરશો તો ફાયદો શું થશે, પહેલા કે તમારે કયો સ્ટોક લેવો, કયો બાય કરવો, ક્યારે સેલ કરવો, એની કોઈ હેડેક લેવાની જરૂર નથી. તો મ્યુચ્યુઅલ ફંડ એક સારામાં સારો ઓપ્શન હોઈ શકે છે. થોડા દિવસ પહેલા એક સ્ટેટમેન્ટ આવેલું કે જેમાં જણાવ્યું હતું કે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા લોકો 100માંથી 90% લોકો લોસ કરે છે. તો 10% કોણ હશે કે જે પ્રોફિટ કરે છે? હવે 90% લોસ કરે છે મતલબ કે એ લોકો ઇન્વેસ્ટ કરે છે પૈસા બનાવવા માટે, પણ એને સાચું નોલેજ નથી હોતું કઈ જગ્યાએ સ્ટોપ કરવું, કઈ જગ્યાએ સેલ કરવો, કઈ જગ્યાએ બાય કરવું, ક્યારે ઊભું રહેવું, પોઝિશન લેવી. એ ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. અથવા ટાઈમ નથી આપી શકતા, એવા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે.
તો તમારે એવી હેડેક ના લેવી હોય ને તો તમે મ્યુચ્યુઅલ ફંડ ઓપ્શન ચૂઝ કરી શકો છો. અને મિત્રો આ તમારે લોસ ના કરવો અને એનાથી થોડું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં તમે એસઆઈપી થી પણ નાની અમાઉન્ટથી શરૂઆત કરી શકો છો. જો એસઆઈપી ચાલુ કરવી હોય, એકાઉન્ટ ખોલવું હોય તો આ નંબર પર વોટ્સએપ કરજો. હું તમને પૂરી ડિટેલ્સ મોકલી આપીશ અને એકાઉન્ટ પર ખોલી આપીશ અને પૂરી ડિટેલ્સ મોકલી આપીશ અને એકાઉન્ટ પર ફ્રીમાં ખોલી આપીશ.